સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે। માંગરોળમાં ક્ષત્રિય સમાજ વસ્તી ધરાવતા ગામોમાં બેનરો લાગ્યા છે। પરસોત્તમ રૂપાલા હટાવોના બેનર લાગ્યા છે। ભાજપના કાર્યકરોએ ગામમાં પ્રવેશ કરવો નહીંના બેનર લાગ્યા છે। લોકસભાની ચૂંટણી બહિષ્કાર સાથે ગામે ગામ બેનરો લાગી રહ્યા છે। માંગરોળના કંઠવા લીંબાડા સહિતના ગામોમાં બેનર લાગ્યા છે। ક્ષત્રિય સમાજે સોશિયલ મીડિયાને વિરોધનું માધ્યમ બનાવ્યું છે। આ રૂપાલા વિરોધ બેનરમાં જે લાગ્યા છે એમાં ક્ષત્રિય સમાજ આજે એક જ છે। તો અમોની એવી ઈચ્છા છે કે દરેક સમાજમાંથી ને દરેક તાલુકા જિલ્લા લેવલે ક્ષત્રિય સમાજના જેને સમાજની લાગણી છે તેમણે એના પોતાના હોદ્દા પરથી રાજીનામા આપ્યા છે। તો જે તે સમયે તરસાળી જૂના ગામમાંથી જે કોઈ હોદ્દેદારો હોય તે રાજીનામા આપે અને સમાજની હાથે રહે એવી અમે અપેક્ષા। મામલામાં એવું છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે રાજપૂત સમાજની વિરુદ્ધ, તો એની એ ટિપ્પણીનું અમારા માટે કોઈ અમે એનું સમાધાન કરવા માંગતા નથી। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તો જ આ બેનરો હટશે। ત્યાં લગીન કોઈ બી ભાજપના કાર્યકર્તાને ગામમાં એન્ટ્રી મળશે નહીં। વિરોધમાં એવું છે કે એમણે જે 24 માર્ચની આગળ જે એક એમની રાજકોટની એક ચૂંટણી પ્રચાર સભામાં જે એમણે શબ્દો બોલ્યા છે કે ભાઈ મહારાજાઓ નમ્યા, રોટી બેટીના વ્યવહારો થયા, તો આ ટોટલી એક સમાજની પટ્ટીએ કોઈ પણ જાતનું એકદમ વિચિત્ર પ્રકારની ટિપ્પણી આપવામાં આવેલી છે અને આ બિલકુલ સહી લેવાય એવું નથી। કારણ કે રાજપૂત સમાજ એ શું છે એ ઇતિહાસ સૌ કોઈ જાણે છે અને એ ઇતિહાસ ભૂલીને જો ભાજપ પોતાને એવું સમજતી હોય કે અમે કોઈને કંઈ માનતા જ નથી, અમે જ છીએ સર્વોપરી, તો આ એમની બહુ મોટી ભૂલ થશે અને એ ભૂલનું પરિણામ એમણે આ ઇલેક્શનમાં જો આ ઉમેદવારી પાછી ખેંચવામાં ન આવે તો એમને એ